છોટાઉદેપુર જિલ્લાના ટેટટાટ પાસે ઉમેદવારો કાયમી ભરતીમાં સમાવવાની માંગ કરતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ટેટટાટ પાસ ઉમેદવારને પોતાની પરીક્ષા સરકારના ધારાધોરણ મુજબ પાસ કરી વર્ષ 2018 અને પછી વર્ષ 2023માં ટેટટાટની પરીક્ષા લેવાઈ હતી। હવે ગુજરાતના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ નોકરી મળશેની આશા સાથે પરીક્ષા આપી હતી। કાયદો સરકારે બનાવ્યો કે શિક્ષણ સહાયક તરીકે કાયમી નોકરી મેળવવા ટેટટાટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત અને અનિવાર્ય, જેથી કાયમી નોકરીની આશાએ રાત દિવસ ઉજાગરા અને અથાગ પરિશ્રમ કરી અનેક સ્નાતક અનુસ્નાતક થયેલ ઉમેદવારોએ ટેટટાટની પરીક્ષા પાસ કરી હતી। પરંતુ સરકારે પોતાના કાયદા મુજબ આ ઉમેદવાર શિક્ષણ સહાયકની લાયકાત મુજબ કાયમી નોકરી આપવાના બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકેની ભરતી કરતા ઉમેદવારોએ પોતાનો પ્રબળ વિરોધ નોંધાવ્યો હતો અને જ્ઞાન સહાયક તરીકે નહીં પરંતુ શિક્ષણ સહાયક તરીકે કાયમી ભરતી કરવા માંગણી કરતું આવેદન જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર ખાતે આપ્યું હતું। પોતાની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરવા 25 વર્ષ સુધી ભણી આર્થિક શારીરિક બોજ સહન કરી ડિગ્રી મેળવ્યા પછી ભરતી માટેની યોગ્યતા પ્રાપ્ત કસોટી માટે રાત દિવસ મહેનત કરી માનસિક તાણ વચ્ચે પરીક્ષા પાસ કરી અને તે પણ 5 વર્ષના ગાળામાં લેવાઈ રહી। જો હાલ આ ઉમેદવારોને નોકરી નહીં મળે તો તેઓની ઉંમર નોકરી મળવાની મર્યાદા વય પસાર કરી જશે, ત્યારે તેમની આખા જીવન જે શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે તે વ્યર્થ જશે અને તેઓની નિરાશા સિવાય કંઈ સિદ્ધ નહીં થાય। તે માટે સરકાર પાસે અપેક્ષા સાથે આવેદનપત્ર આપી કાયમી શિક્ષણ તરીકે ભરતી કરવા માંગ કરતું આવેદનપત્ર આપી ન્યાય માંગ્યો છે। અમારી કાયમી શિક્ષકોની ભરતી થાય અને મોટા પ્રમાણમાં ભરતી થાય એ સર અમારી માંગણી છે અને અમારી લાગણી અને માંગણીને તમે પણ થોડું આગળ વધારો યોગ્ય જગ્યાએ મૂકી આપો। થેન્ક યુ સર। નમસ્કાર, હું ટેટટાટ પાસ ઉમેદવાર છોટાઉદેપુર। આજ રોજ તારીખ 19/1/2024 ના રોજ અમે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ। આવેદન એટલા માટે આપીએ છીએ કે ઘણા બધા અમે આંદોલનો કર્યા છે, છતાંય અમારી કાયમી શિક્ષકોની ભરતી કરેલ નથી, અમારી માંગણીને પૂર્ણ કરેલ નથી। એટલે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવી રહ્યા છીએ, કારણ કે અમે ઘણી મહેનત કરી છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ નવી શિક્ષણ નીતિમાં એ જ કીધું છે કે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ। સાહેબ, સર્વાંગી વિકાસ કઈ રીતના થાય? બાળકોને જો વિષયવાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તો જ પૂરતું જ્ઞાન અને નોલેજ મળી રહે, તો જ બાળકનો સર્વાંગી વિકાસ થાય અને જે ભારત દેશનો ભાવિ નાગરિક છે એ રીતના તૈયાર થાય, બાકી તૈયાર થાય નહીં। અને જો 11 માસ આધારિત જ શિક્ષકની ભરતી કરશે તો ભાવિ નાગરિક કોઈ દિવસ તૈયાર નહીં થાય। એટલે અમારી એક જ માંગણી છે કે કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી કરે। શાળાઓમાં જેટલી જગ્યા છે, પછી 9-10 માધ્યમિકની, પછી પ્રાઇમરીની, કારણ કે જો પહેલા પ્રાઇમરીની ભરતી કરશે તો પછી એકનો એક જ ઉમેદવાર છેક સુધી જશે અને સરકાર એવું કહેશે કે અમે તો ભરતી કરી દીધી અને જે બાકીના રહેશે એ તો રહી જશે। એટલે અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે કાયમી મોટા પાયે ભરતી કરો, પણ ક્રમશઃ કરો। પહેલા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાઇમરી। બીજું કે અમે આટલી બધી મહેનત કરીને જો ટેટટાટ પરીક્ષા પાસ કરી હોય તો ખરેખર સરકારને પણ જાણવું જોઈએ કે આ ઉમેદવારો આટલી મહેનત કરી છે અને પરીક્ષા કેમ લીધી, કે ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકને મળે અને શિક્ષકો પણ આવી રીતના ગુણવત્તાયુક્ત બાળકને શિક્ષણ આપી શકે એટલા માટે પરીક્ષા લીધી। જો પરીક્ષાની આવી રીતના પૂર્વ આયોજન થતું હોય, પરીક્ષાની તૈયારી કરતી હોય સરકાર, તો પછી ભરતીની કેમ નહીં? પરીક્ષાની પૂર્વ આયોજન થાય તો ભરતીનું પણ, કાયમી ભરતીનું પણ મોટા પાયે આયોજન થઈ શકે। એટલે અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરે। હું ટેટટાટ પાસ ઉમેદવાર, વર્ષોથી જે કાયમી ભરતી નથી થઈ અને વારંવાર જે યોગ્યતાના માપદંડો પણ જે એક પાણીના રીલાની માફક બદલાયા કરે છે, તો સરકાર વારંવાર આવા માપદંડો બદલ્યા છે, છતાં અમે અમારી જે કસોટી કહેવાય એમાં યોગ્ય રીતનો પાસ થયા છે અને એના પછી અમે કાયમી ભરતી માટેની માંગણી વારંવાર કરીએ છીએ। લાસ્ટ ટાઈમ પણ અમે 4 મહિના પહેલા પણ આવેદનપત્ર લગભગ આપ્યું અને એવી સ્થિતિની અંદર પણ સરકાર હજી કોઈ અમારા માટે કાયમી ભરતીનું કંઈક એંધાણ દેખાતું નથી। તો તેવી સ્થિતિમાં અમારી નમ્ર વિનંતી એ છે કે કાયમી ભરતી મોટા પાયે થાય અને ક્રમશઃ ભરતી થાય,
જેથી કરીને જે પણ ઉમેદવાર પરીક્ષા પાસ કરી છે અને યોગ્યતા ધરાવે છે એમને એક શિક્ષક બનવાની તક મળે. અમારું એક જ સપનું છે કે કાયમી શિક્ષક અમે બનીએ, અને સપનું સાકાર કરવા માટે ઘણા બધા વર્ષો પછી પરીક્ષા આવી અને પરીક્ષાનું પ્રિપરેશન કર્યા પછી અમે ઘણા બધા મહામહેનતે પરીક્ષા પાસ કરી છે. આર્થિક રીતના અમારો ઘણો બધો વિસ્તાર પછાત છે અને એમાં અમે બધા જ તકે વર્ગ આવીએ છીએ. તો એવી સ્થિતિમાં અમે ઘણા બધા પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો છે. અમારા મમ્મી પપ્પાઓના પણ એવા જ સપના છે કે અમારો છોકરો કંઈક અમારા ઘરનું એક આર્થિક ઉપાર્જનનું સાધન બને, અને એના માટે અમને ભણાયા છે. તો તેવી સ્થિતિની અંદર સરકાર જો કાયમી શિક્ષક બનવાનું અમારું સપનું પૂરું જ ના થવા દે તો અમારા વર્ષોના વર્ષો પણ બગડે છે, અને વર્ષોથી મહેનત કરેલી જે ડિગ્રીઓ કહેવાય એ ડિગ્રીઓ પણ એક ફાઇલનું સુશોભન માટે ડેકોરેશન સ્વરૂપે મૂકી હોય એવું જ કંઈક દેખાઈ રહ્યું છે. અને સરકાર વારંવાર નવા નવા કાયદાઓ બનાવે. એમાં આજે જ કંઈક સમાચારમાં સાંભળવા મળ્યું કે હવે 16 વર્ષથી નાની ઉંમરના જે કોઈ પણ વિદ્યાર્થી હશે એને પણ ટ્યુશન મોકલવું એ દંડને પાત્ર ગણાશે. સ્વાભાવિક વસ્તુ છે કે જે પણ ભારણ છે સરકાર વિદ્યાર્થી પ્રત્યેની એ ઉઠાવવા માટેનો આ પ્રયત્ન એક બહુ સારો કહેવાય, પરંતુ તેવી સ્થિતિની અંદર જે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા કે પછી કેટલાક શિક્ષકો જે કાયમી શિક્ષક બની નથી શક્યા તેવા શિક્ષકો ટ્યુશન કરાવે છે, તો એવા ટ્યુશનોનું જે એક પ્લેટફોર્મ કહેવાય એ આખું છીનવાઈ જવાનું છે. તો આવી સ્થિતિમાં અમારા માટે એ પણ એક મોટો પડકાર છે કે આવી સ્થિતિમાં અમે અમારા ફિલ્ડમાં હવે શું કરી શકીએ, કેમ કે વર્ષોથી અમે ખેતી તો કરી નથી, એટલે ખેતરનું કામ બરાબર ફાવતું પણ નથી, કેમ કે અમે બધું જ ભણવા પાછળ સમય બગાડ્યો છે. તેવી સ્થિતિમાં અમારું દૂધમાં અને દહીંમાં પગ રાખીને જીવન જીવવું, આ એક કઠોર પરિસ્થિતિમાં જીવન જીવવું, એના કરતા અમને એવું લાગે છે કે કાયમ માટે સરકાર ભરતી કરવા જ ન માંગતી હોય તો ગાઈડલાઇન્સ જે રીતના કાયદાઓ બનાવીને બહાર પાડે છે એ રીતનો ચોખ્ખા મોઢે અમને બહાર પાડી દે કે શું કરવા માંગે છે, તો અમને ચોક્કસ ખ્યાલ આવે ને. કેમ કે આવી સ્થિતિની અંદર અમને લાસ્ટ ટાઈમ પણ એવું જ કીધું કે કાયમી ભરતી માટેના અમે પ્રયત્નો ચાલુ છે અને કેલેન્ડર વાઇઝ ભરતી થશે, આવું ડિબેટોમાં થયા જ કર્યું છે. તો ડિબેટ થયા પછી આવું વારંવાર જે પણ સરકાર છે એ બોલે છે, તો કેટલા ટાઈમ લાગશે, કયા સમયની અંદર ભરતી થશે, એનું જાહેરનામું શું આવશે, એનો એમને ટૂંકા સમયની અંદર જીવન કંઈક હોય એ જવાબ મળે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે. આવું કહીને હું મારી વાણીને વિરામ.